વાલા મિત્રો, વર્તમાન સમયમાં અનેક લોકો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. તેને લીધે આખું વિશ્વ ડર, નિરાશા અને હતાશાનો સામનો કરી રહ્યું છે. દરેક પ્રકારની નિરાશાની સામે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક મહાન આશા રહેલી છે, કારણ કે તે દરેક સ્થિતિમાં આપણી સાથે રહે છે. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. મિત્રો, આપણે દૂષિત અને બીમાર વિશ્વમાં જીવી રહ્યા છીએ. આપણા વિશ્વમાં એટલા બધા વાયરસ, ચેપ અને રોગો છે કે આપણે સર્વ વારંવાર બીમાર પડી જઈએ છીએ. 2020માં વિશ્વએ સૌથી ભયાનક રોગચાળા કોવિડનો અનુભવ કર્યો. આ રોગચાળાએ આપણા જીવનો જ નહીં પણ આપણી આશાઓ પણ નષ્ટ કરી નાખી. લોકો અલગ અને એકલા થઈ ગયા અને પોતાની જાતે બધું કરવા માટે લાચાર બન્યા. વિશ્વના વિવિધ દેશોમાં દુકાળ, ધરતીકંપ, યુદ્ધ, ભૂખમરો અને અશાંતિ છે. રોજ રોજ આપણે લોકોને માંદગી અને દુઃખ દર્દમાં પીડાતા અને મરણ પામતા સાંભળીએ છીએ અને જોઈએ છીએ. આપણે આપણા કુટુંબોમાં પણ આ બધી બીમારીઓ અને દુઃખો અનુભવીએ છીએ. આ બાબતો એવી છે કે તે સૌથી મજબૂત વિશ્વાસીને પણ અસર કરી જાય. તે આપણને મુશ્કેલીમાં મૂકી દે છે અને ખરેખર આપણા વિશ્વાસની કસોટી લઈ લે છે. તો આપણે શું કરીએ? ઈશ્વરના બાળક તરીકે આપણે આ બધું કેવી રીતે સમજી શકીએ? ચાલો આપણે તે શોધી કાઢીએ. વાલા મિત્રો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના એક નવા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. જેઓ આજે પ્રથમ વખત આ કાર્યક્રમમાં સામેલ થયા છે, તેઓનો પણ ખાસ આવકાર કરીએ છીએ. આપને યાદ હશે કે છેલ્લા 3 સપ્તાહથી આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વિવિધ નામો વિશે શીખી રહ્યા છીએ. આજે તેમાં આગળ વધતા આપણે ઈશ્વરના એક અન્ય નામ વિશે સમજવા પ્રયત્ન કરીશું. હાલમાં આપણે એવા દિવસોમાં જીવીએ છીએ કે જ્યાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે સાજાપણું શોધે છે. કોઈ રોગમાંથી કે શારીરિક પીડામાંથી સાજાપણું, વિશ્વાસઘાત કે છેતરપિંડીના દર્દમાંથી સાજાપણું, બાળપણમાંની કોઈ દર્દભરી યાદ કે નિંદાને લીધે માનસિક સાજાપણું અથવા ભૂતકાળની કોઈ ભૂલ કે પાપને લીધે આત્મિક સાજાપણું. મારી બહેનો, હકીકત એ છે કે દરેકને કોઈ ને કોઈ સમયે સાજાપણાની જરૂરિયાત હોય છે જ. પણ યાદ રાખો મિત્રો, બીમારીઓની મધ્યે પણ આપણે આશા વગરના નથી. શુભ સમાચાર એ છે કે આપણી પાસે એવા ઈશ્વર છે કે જેમનું નામ સાજાપણું છે અથવા સાજાપણું આપનાર ઈશ્વર છે. હા, તે સાચી વાત છે. આપણે બીમારીના સમય દરમિયાન ઈશ્વરનું આ નામ જે સાજાપણા સાથે જોડાયેલું છે તે એટલે યહોવા રાફાનો ઉપયોગ કરીને આપણે તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. હિબ્રુ શબ્દ રાફાનો અર્થ સાજા કરવું, મટાડી દેવું, પુનઃ તાજા કરવું કે સારા કરવું એવો થાય છે. મિત્રો, વચનના દેશમાં જવા માટે ઇઝરાયેલ પ્રજાએ મિસર દેશ છોડ્યો તે સમય યાદ કરો. તેના થોડા સમય પછી ઈશ્વરે પોતાને યહોવા રાફા એટલે સાજા કરનાર ઈશ્વર તરીકે પ્રગટ કર્યા. અહીં બીજી એક રસપ્રદ હકીકત એ છે કે જૂના કરારમાં રાફા શબ્દ 67 વાર વપરાયો છે. જો કે તેનો અર્થ દૈહિક સાજાપણું થાય છે, તેમ છતાં તેમાં બહોળો અર્થ સમાયેલો છે કે જેમાં આખા વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. મારી બહેનો, યાદ રાખો કે ઈશ્વર ફક્ત શરીરને સાજા કરવામાં જ રસ ધરાવતા નથી,
પણ યહોવા રાફા મન અને આત્માને પણ સાજા કરે છે. તે શબ્દ બીમારી, મૃત્યુ અને પાપમાંથી છુટકારો સૂચવે છે. જો બાઇબલની વાત કરીએ તો સૌ પ્રથમ યહોવા રાફા નામ નિર્ગમન 15માં મળે છે. ઇસરાયેલ લોકો થોડા સમય પહેલાં જ મિસરનો બંદીવાસ અને 430 વર્ષોની ગુલામીમાંથી છૂટ્યા હતા. મુક્ત થયેલી ઇસરાયેલ પ્રજા મિસ્રી સૈન્ય દરિયામાં ડૂબી ગયું તે ઈશ્વરના ચમત્કારને લીધે તેમની સ્તુતિ અને આનંદ કરતા વચનના દેશ તરફ જઈ રહ્યા હતા. આ 15મા અધ્યાયના પ્રથમ ભાગમાં તેઓ ઈશ્વરની સ્તુતિ ગાતા ગાતા સૂરના સૂકા અરણ્યમાં આવ્યા. ત્યાં પોતાને ગરમીમાં પાણી વગરની હાલતમાં મુકાયેલા જોયા અને તેઓના વિશ્વાસની કસોટી થઈ. પછી તેમણે અરણ્યમાં કચકચ અને બડબડાટ કરવાનું શરૂ કર્યું. આખરે તેમને અરણ્યમાં પાણીનો એક ઝરો મળી આવ્યો અને તેઓ ઉત્સાહી બની ગયા. પણ એ પાણી પીવાલાયક નહોતું. તેઓની હતાશા વધતી જ ગઈ. જો હું ત્યાં હોઉં તો હું પણ ગુસ્સે થઈ જાઉં. હું માનું છું કે આપણે સર્વ એવો જ પ્રતિભાવ દર્શાવીએ. જે પાણી તેમને મળ્યું તે તો કડવું હતું, પીવાને યોગ્ય નહોતું, પણ પ્રાર્થના અને ઈશ્વર પર અને તેમના પુરવઠા માટે વિશ્વાસ કરવાને બદલે તેઓ પોતાના આગેવાન મૂસા વિશે ફરિયાદ કરવા લાગ્યા. શા માટે તું અમને અહીં દોરી લાવ્યો? જો તે આ શું કર્યું છે? અમે તો તરસે મરી જવાના છીએ. વાલા મિત્રો, તમે વિચારો કે આ બધું તેઓ ઈશ્વરના પરાક્રમને 10 અનર્થોમાં જોયા પછી અને લાલ સમુદ્ર પાર કર્યા પછી કરી રહ્યા હતા. આપણા સર્વમાં આવું જ વિચિત્ર વલણ હોય છે. પણ મૂસા પ્રાર્થના કરે છે અને ઈશ્વર એક વધુ ચમત્કાર કરીને તેમને પ્રત્યુત્તર આપે છે. એક લાકડાના ટુકડા વડે ઈશ્વર એ પાણીને પીવાલાયક બનાવે છે. ઈશ્વર પોતાની પ્રજાને યાદ કરાવે છે કે જેઓ તેમને અનુસરે છે તેમને તે સાજા કરે છે અને પુનઃસ્થાપિત કરે છે. તે પછી ઈશ્વર ઇસરાયેલ પ્રજાને પોતે કોણ છે તે વધુ મહાન રીતે પ્રગટ કરે છે. મિત્રો, નિર્ગમન 15 અને 26માં ઈશ્વર કહે છે, જો તું તારા દેવ યહોવાની વાણી ખંતથી સાંભળશે ને તેની દ્રષ્ટિમાં જે યથાર્થ તે કરશે ને તેની આજ્ઞાઓ માનશે ને તેના સર્વ વિધિઓ પાળશે તો જે પીડાપાતો મેં મિસ્રીઓ ઉપર નાખ્યા છે તેમાંનો કોઈ પણ હું તારા પર નાખીશ નહીં, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. અહીં તેઓની કડવાશ, ઉગ્રતા અને લાચારી વચ્ચે ઈશ્વર પોતાને ઉદ્ધારનાર તરીકે જ નહીં પણ યહોવા રાફા એટલે સાજા કરનાર ઈશ્વર તરીકે પ્રગટ કરે છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર પોતાની જાતને યહોવા રાફા કહે છે અને તે આપણને પણ તાજા, સાજા અને સારા કરવા ઈચ્છે છે. ગમે તેવી સ્થિતિ હોય કોઈ વાંધો નહીં, યહોવા રાફા આપણને સાજા કરે છે અને પુનઃસ્થાપિત કરે છે. નામ સંગીતા જાજો જે સૌ દુઃખીને લાચાર તેથી આનંદે વિલાસો તમને મળશે રે અપાર. ઈસુ નામ સંગીતા જાજો જે સૌ દુઃખીને લાચાર તેથી આનંદ
સ્વરનો જગની આશીષ સ્વરનો પ્રિય નામે સુનું જેથી મન ઉલ્લાસિત તેના પ્રેમી હાથ હર્ષથી તેના ગીતો પ્રિય નામે સુનું જેથી મન ઉલ્લાસિત તેના પ્રેમી હાથ હર્ષથી તેના ગીતો પ્રિય નામે ભૂમિ જગની આશીષ સ્વરનો પ્રિય નામે ભૂમિ જગની આશીષ સ્વરનો ઈસુ નામથી પરિણામ તેને પાયે લાગીશું જય જય રાજાઓના રાજન સ્વર્ગી દેશમાં ગાઈશું ઈસુ નામથી પરિણામ તેને પાયે લાગીશું જય જય રાજાઓના રાજન સ્વર્ગી દેશમાં ગાઈશું પ્રિય નામે ભૂમિ જગની આશીષ સ્વરનો પ્રિય નામે ભૂમિ જગની આશીષ સ્વરનો વાલા દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે સાજાપણું આપનાર ઈશ્વર વિશે શીખી રહ્યા છીએ. આપણા જીવનમાં પણ આપણે ઈશ્વરના સાજા કરનાર નામ વડે વિનંતી કરી શકીએ છીએ. તે આપણને યાદ કરવામાં મદદ કરશે કે ઈશ્વરે જેમ પોતાના લોકોની સહાય કરી તેમ તે આપણી મદદે પણ આવશે. મિત્રો, મોટા ભાગે બીમારીમાં આપણે દૈહિક સ્થિતિ નિહાળીને એવું વિચારીએ છીએ કે ઈશ્વર તેને પ્રથમ અગ્રિમતા આપે, પણ આપણને જે ઊંડો આત્મિક ઘા પડેલો છે તેને પ્રથમ સાજાપણાની જરૂર છે. ઈશ્વર કદી આપણને જરૂરિયાતના સમયમાં છોડી દેતા નથી. જ્યારે આપણને એવું લાગે કે આપણે આપણા જીવનના સૌથી ખરાબ સમયમાં આવી ગયા છીએ, ત્યારે આપણે યાદ રાખીએ કે આપણી પાસે એવા ઈશ્વર છે જે આપણા ઘાને પાટા બાંધીને રૂઝવે છે. મારી વાલી બહેનો, કદાચ તમે પણ આવી સ્થિતિનો સામનો કર્યો હશે અથવા બીજા કોઈને લાચાર સ્થિતિમાં જોયા પણ હશે જેમને માટે કોઈ ઉપાય ના રહ્યો હોય. દાખલા તરીકે કેન્સર કે કોઈ ગંભીર બીમારી, દાંપત્ય જીવનમાં મુશ્કેલી, બાળકોના પ્રશ્નો વગેરે. આપણે સર્વ આપણા વિશ્વાસ સામે આવા પડકારોમાંથી પસાર થઈએ છીએ. આવી બાબતો આપણને પણ ઇસ્રાયેલ પ્રજાની જેમ નિરાશ અને હતાશ કરી દે છે. પણ યર્મિયા 32:27 ઈશ્વર કહે છે, જો હું યહોવા સર્વ મનુષ્યોનો દેવ છું, શું મને કોઈ પણ કામ અશક્ય છે? હા મિત્રો, ઈશ્વરને માટે કોઈ કામ અશક્ય નથી. માથી 8:1-3 આવી જ વાત લખવામાં આવી છે. અને પહાડ પરથી તે ઉતર્યો ત્યારે અતિ ઘણા લોકો તેની પાછળ ગયા, અને જુઓ, એક ઘોડિયાએ આવીને તેને પગે લાગીને કહ્યું, ઓ પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. ત્યારે તેણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું, હું ચાહું છું, તું શુદ્ધ થા. અને તરત તે પોતાના કોઢથી શુદ્ધ થયો. આમ ઈસુએ તેને તરત જ સાજાપણું આપ્યું. આપણા ઘણા શારીરિક દર્દ, બીમારી અને રોગોને સારવારથી, ખોરાકથી અને દવાથી મટાડી શકાય છે, પણ માનસિક દર્દ
ખરેખર નુકસાન કરે છે અને ઊંડા ઘા કરે છે. માર્ક 5માં આવી જ એક સ્ત્રીની વાત લખવામાં આવી છે. આપણે તેને લોહીવાવાળી સ્ત્રી તરીકે જાણીએ છીએ. તે 12 વર્ષથી આ રોગથી પીડાતી હતી. બાઇબલ કહે છે તેણે આ રોગને લીધે ઘણું સહન કર્યું હતું. તે સમાજથી બહિષ્કૃત, અલગ કરાયેલી અને તરછોડાયેલી હતી. તેનો અર્થ કે માનસિક રીતે પણ તે દર્દથી પીડાતી હતી. પણ માર્ક 5:27-29 જણાવે છે તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવીને તેના લુગડાને અડકી, કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના લુગડાને અડકું તો હું સાજી થઈશ. અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો ને શરીરમાં તેને લાગ્યું કે હું દર્દથી સાજી થઈ છું. આમ ઈસુએ તેને તાત્કાલિક સાજી કરી અને સમાજમાં પુનઃસ્થાપિત કરી. તે સ્ત્રીએ એવી વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જે સાજા અને પુનઃસ્થાપિત કરે છે. બીજું કોઈ ન કરી શકે તેવું તે કરે છે. મારી બહેનો, આપણા ઈશ્વર ફક્ત બીમારીને જ નહીં પણ આપણી લાગણીઓ અને સંબંધોને પણ સાજા કરે છે. સાચી વાત છે. યહોવા રાફા ઈશ્વર આપણી આત્મિક તંદુરસ્તી વિશે સૌથી વધુ કાળજી લે છે. માર્ક 2 અધ્યાયમાં એક લકવાગ્રસ્ત માણસને તેના 4 મિત્રો ઈસુ પાસે લાવ્યા હતા. તેના મિત્રોએ તે લકવાવાળાને ઈસુ પાસે લઈ જવા ઘરનું છાપરું પણ ઉકેલી નાખ્યું. જ્યારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો ત્યારે તેમણે લકવાવાળાને કહ્યું, દીકરા, તારા પાપ તને માફ થયા છે. આ છે આત્મિક સાજાપણું. ઈસુએ પેલા માણસના મિત્રોના વિશ્વાસ પ્રત્યે પ્રતિભાવ આપ્યો અને તાત્કાલિક પેલા માણસના દોષ અને શરમને દૂર કર્યા. તેને શારીરિક અને આત્મિક બંને રીતે સાજો કર્યો. મારી વાલી બહેનો, જે વ્યક્તિ શારીરિક સાજાપણું પ્રાપ્ત કરે છે તે આખરે તો મરણ પામે છે, પણ જેના પાપ ઈશ્વરે માફ કર્યા છે તે શારીરિક રીતે મરણ પામશે પણ ખ્રિસ્તમાં કાયમ જીવંત રહેશે. વાલા મિત્રો, યાદ રાખો, આપણા જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે અને તેમાંથી બહાર આવવું આપણને અશક્ય લાગે, પણ ઈશ્વર તે સંભાળી શકે છે. તે મહાન યહોવા રાફા છે. તે પ્રભુ છે જે સાજા કરે છે, બચાવે છે અને પુનઃસ્થાપિત કરે છે. તે કદાચ આપણા સમય કે ઈચ્છા પ્રમાણે ના થાય, પણ જો આપણે ઈશ્વરની પાસે જઈએ છીએ તો તેનો અનુભવ કરી શકીએ છીએ. ઈશ્વરનું વચન યશાયા 41:10 કહે છે, તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારો દેવ છું. મારી બહેનો, આપણે એકલા નથી, પણ ઈશ્વર આપણી સાથે છે. તે સર્વ તરછોડાયેલાને અને એકલાને પોતાની પાસે બોલાવે છે અને તેમના ઘાને સાજા કરે છે. પ્રિય બહેનો, કદાચ તમને પ્રશ્ન થાય કે શું આજે પણ ઈશ્વર લોકોને સાજા કરે છે? હા, આજે પણ જો આપણે વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ તો ઈસુ સાજા કરે છે, કેમ કે તે ગઈકાલે, આજે અને સદાકાળ એવા અને એવા જ છે. તેનો અર્થ કે ઈસુના સાજાપણાનું પરાક્રમ જે 2000 વર્ષ પહેલાં જીવનોને સ્પર્શતું હતું તે આજે પણ આપણા માટે અને આપણા પ્રિયજનોને માટે પ્રાપ્ય છે. કેટલી અદ્ભુત વાત છે આ! ઈશ્વર આપણને શારીરિક, માનસિક, આત્મિક અને લાગણીઓની બાબતમાં પણ સાજાપણું આપે છે. આપણા જીવનમાં ઈશ્વર આજે પણ કાર્ય કરે છે, પણ તે માટે આપણે ઈશ્વરની પાસે જવાની જરૂર છે. આવો આપણે તે માટે ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, તમે યહોવા રાફા છો અને આજે પણ તમે અમને સાજાપણું આપો છો, તે માટે તમારો આભાર માનીએ છીએ. જ્યારે પણ અમને માંદગી કે નિરાશાનો અનુભવ થાય ત્યારે તમારા તરફ દ્રષ્ટિ કરવા અમને મદદ કરો. તમારા પર સંપૂર્ણ ભરોસો રાખીને વિશ્વાસ સાથે પ્રાર્થના કરવા અમને હિંમત આપો. જો કોઈ વ્યક્તિ બીમાર છે, હતાશ છે, મુશ્કેલીમાં છે, તો તમે તેઓને સાજાપણું આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રેમથી
ઈસુ બોલાવે જલ્દી આવો પ્રેમથી ઈસુ બોલાવે જલ્દી આવો પામો મુક્તિ ખરી આનંદથી ભરપૂર થાઓ પાપ રહિત પ્રભુ તારે માટે પાપ રૂપ થયો તારે સાટે પાપ રહિત પ્રભુ તારે માટે પાપ રૂપ થયો તારે સાટે શાપિત થયો થંભ ઉપર તે જલ્દી આવો જલ્દી આવો પ્રેમથી શું બોલાવે જલ્દી આવો ખંભ પર તે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો ખંભ પર તે તૃષિત થયો તારે વાસ્તે મધ્યસ્થ થયો ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં જલ્દી આવો જલ્દી આવો પ્રિય મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈશ્વરના એક બીજા નામ વિશે શીખી રહ્યા છીએ. તે છે યહોવા રાફા અથવા સાજાપણું આપનાર ઈશ્વર. આપણે ઈશ્વરના ઈરાદા અને રીતોને પૂરી રીતે જાણી શકતા નથી, કેમ કે આપણા કરતાં ઈશ્વરનો સમય જુદો હોય છે. કોઈ વાર તે ઈચ્છે છે કે આપણે આપણા વિશ્વાસમાં ટકી રહીએ. દરેક વખતે આપણે પ્રાર્થના કરીએ અને તરત જ સાજાપણું મળી જાય તેમ થતું નથી. પણ આપણે નિરાશ થવાનું નથી. આપણે ખાતરી રાખવી જોઈએ કે ઈશ્વર તેમના સમયમાં સાજાપણું આપશે. કેટલીક વાર ઈશ્વર આપણને રાહ જોવાનું પણ કહે છે. મિત્રો, આ સમયે અય્યુબના જીવનને યાદ કરો. તે કેવી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થયો, પણ તેણે ઈશ્વરને દોષ આપ્યો નહીં. તે તેના વિશ્વાસમાં ટકી રહ્યો અને ઈશ્વરે તેને પહેલાં કરતાં
વધારે આશીર્વાદિત કરીને પુનઃ સ્થાપિત કર્યો. તેથી સાજાપણા માટે આશા રાખવી અને પ્રાર્થના કરવી યોગ્ય છે. મારી બહેનો, આપણા જીવનો ઈશ્વરને સંપૂર્ણ આધીન અને સમર્પિત હોવા જોઈએ. આપણ દરેકને આપણા જીવનમાં કોઈ ઈજા કે બીમારીનો સામનો કરવો પડે છે. આપણી જાતે આપણે શારીરિક અને માનસિક નુકસાનમાંથી છૂટી શકતા નથી. આવી બીમારીઓ નિરાશા, દુઃખ, ખાલીપણું અને મોતને પણ નોતરે છે. તેથી કેટલીક વાર આપણને પ્રશ્ન થાય છે કે ઈશ્વર શા માટે દરેકને સાજા કરતા નથી? ઘણીવાર ઈશ્વર જાણી જોઈને સાજા ન કરવાનું પસંદ કરે છે. તેનું કારણ આપણું પાપ, વિશ્વાસનો અભાવ અને પ્રાર્થનાના અભાવ છે. મારી બહેનો, ઈશ્વર આપણને સાજા કરે છે કેમ કે તે દયાળુ છે. ઈશ્વર તેમનું પરાક્રમ પ્રગટ કરવા પણ સાજા કરે છે. એક વ્યક્તિને સાજા કરે અને બીજાને ન કરે તેની પાછળ ઘણા કારણ હોઈ શકે. આપણી સ્થિતિ સમજવા અને ઈશ્વરના હેતુઓ અને ઈચ્છામાં રહેવાની મદદ મેળવવા આપણે ઈશ્વરને પ્રાર્થના કરીને સહાય માંગવી જોઈએ. કોઈવાર ઈશ્વર આપણને આપણી નબળાઈઓ અને દુઃખોમાં પણ વાપરવા માંગે છે. હા, તે ખરી વાત છે. ઈશ્વર આપણને સંકટો દ્વારા બદલે છે, ઘડે છે, મજબૂત બનાવે છે અને બાંધે છે. અને તે અંધારા સમયમાં ફક્ત ઈશ્વરથી દિલાસો પ્રાપ્ત કરવા જેવો અનુભવ બીજો કોઈ નથી. પણ જ્યારે ઈશ્વર આપણી વિનંતી સાંભળે નહીં અથવા તાત્કાલિક જવાબ આપે નહીં, ત્યારે કોઈવાર આપણે નારાજ થઈ જઈએ છીએ. આપણને એવું લાગે છે કે આ સારું થયું નથી. પણ ઈશ્વરના માર્ગો આપણા માર્ગો નથી. તેમનો સમય આપણા સમય કરતાં ઉત્તમ હોય છે. યશાયા 55 અને 8 લખ્યું છે, કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી, એમ યહોવા કહે છે. મિત્રો, ઈશ્વર ઈચ્છે છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ તે શીખીએ. આપણા આત્માના સાજાપણાની મુસાફરી ઈશ્વર અને તેમના વચન વડે જ શરૂ થઈ શકે છે. ઈશ્વરના દૈવી સાજાપણા માટે તેમની પાસે જવું એ તેમની ભેટ પામવાનું અને આપણામાં ઈસુ ખ્રિસ્તના શક્તિ અને સામર્થ્ય અનુભવવા માટેનું પ્રથમ પગલું છે. વાલી બહેનો, અમારી પ્રાર્થના છે કે તમારા સાજાપણા માટે તમે યહોવા રાફા પર આધાર રાખો, કેમ કે તે સાજા કરનાર ઈશ્વર છે. અમારો સમય હવે પૂરો થાય છે. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.